નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અનંત ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના સયાજી ગાર્ડનમાં એક ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જે સ્થાનિક કલા પ્રેમીઓ માટે પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાનો શ્રેષ્ઠ અવસર છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમુદાયમાં કલા અને સર્જનાત્મક અભિવ્યક્તિ પ્રોત્સાહિત કરવાનો છે। આ સ્પર્ધાનો મંત્ર છે સર્જનાત્મકતા સાથે વિશ્વને રંગવું। આમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। આ કોમ્પિટિશનમાં ચંદ્રયાન અને એન્વાયરમેન્ટની થીમ પર કોમ્પિટિશન રાખવામાં આવી હતી। આજ રોજ અનંત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સયાજી ગાર્ડનમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે, જે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધેલ છે। આ ડ્રોઈંગ કોમ્પિટિશનનો એક જ ઉદ્દેશ છે કે બાળકોમાં રહેલી કળા જે અમે લોકો આગળ લઈને આવીએ, બાળકોને આગળ એક પ્લેટફોર્મ મળે આના દ્વારા, એના માટે અમે એક આયોજન કરેલ છે, જેમાં લગભગ 100 જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કરેલ છે। જેમાં અમારા ત્યાં 3 જજીસ પણ છે। જજીસ એ લોકોનું ડ્રોઈંગ જોશે, ડ્રોઈંગ જોયા પછી જજીસ એ લોકોને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એમ ઇનામ બી અમે રાખવામાં આવેલ છે। તે સિવાય અમે બાળકોને ઇનામ સિવાય અમે બાળકોને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। શું નામ આપનું? મારું નામ ભારતી શાહ છે, અનંત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી।